તો કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે 1 થી 10 મે સુધીનું કરંટ અફેર્સ જોઈશું। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ, પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો આપણો પહેલો સવાલ છે, મે 2025માં નેશનલ સિક્યુરિટી એડવાઇઝરી બોર્ડ NSABના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, આલોક જોશીની નિમણૂક કરવામાં આવી હતી। ત્યાર પછીનો સવાલ છે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, કેનેડાના નવા વડાપ્રધાન કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, માર્ક કાર્ની। પછીનો પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2025માં દેશના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિઝિઝમ ઇન્ટરનેશનલ પોર્ટનું ક્યાં ઉદ્ઘાટન કર્યું છે? તો તિરુવનંતપુરમ, કેરળ ખાતે ઉદ્ઘાટન કર્યું છે। ત્યાર પછીનો સવાલ છે, વર્લ્ડ ટુના ડે 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 2 મેના રોજ વર્લ્ડ ટુના ડે ઉજવવામાં આવે છે। ત્યાર પછી કઈ સંસ્થાએ નવીન દેખરેખને વેગ આપવા માટે AIM ફોર નેચર પહેલ શરૂ કરી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન। ત્યાર પછીનો પ્રશ્ન છે, મે 2025માં અંદાજ સમિતિના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સંજય જયસ્વાલની અંદાજ સમિતિના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા। ત્યાર પછીનો સવાલ છે, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 3 મેના રોજ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવ્યો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વ અસ્થમા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 6 મેના રોજ વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, માનવ વિકાસ સૂચકાંક 2025માં ભારતનો ક્રમ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, 130મો ભારતનો ક્રમ છે હાલ। ત્યાર પછીનો સવાલ, UNDP માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં SDIમાં 193 દેશોમાંથી કેટલામા ક્રમે રહ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 130મો દેશ રહ્યો છે। ત્યાર પછીનો સવાલ, તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, રશિયા દ્વારા સોંપવામાં આવશે। ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં કયા આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સુરત। ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને POKની અંદર એર સ્ટ્રાઇક કરી તેને શું નામ આપવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે। ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક ADBના બોર્ડ
ઓફ ગવર્નન્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ હતી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મિલાઈ ખાતે 58મી વાર્ષિક બેઠક યોજાઈ હતી. ત્યાર પછીનો સવાલ છે, કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, 7 મેના રોજ સરકારે 244 જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું નક્કી કર્યું છે. ત્યાર પછીનો સવાલ છે, 128 વર્ષીય યોગ ગુરુ બાબા શિવાનંદનું અવસાન, તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 2022માં યોગ ગુરુ બાબા શિવાનંદને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાના સ્પર્ધામાં ગુજરાતી થાળી કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 13મા સ્થાને પહોંચી ગઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી હતા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, રાજસ્થાન રોયલ્સના ખેલાડી છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતે પ્રથમ એશિયાઈ અંડર-15 અને અંડર-17માં બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ જીત્યા છે? તો તેનો સાચો જવાબ છે સી, 43 મેડલ જીત્યા છે ભારતે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જજીસ મળ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 7. ગુજરાતની હાઈકોર્ટમાં 7 નવા જજીસ મળ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિજિઝામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, કેરળ રાજ્યને. ત્યાર પછીનો પ્રશ્ન છે, દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના ક્યાંથી લાગુ કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1 મેના રોજ દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાત પ્રથમ સ્થાને છે એરંડાના વાવેતરમાં અને ઉત્પાદનમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 151મા સ્થાને છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેજ 2025 નામનો એક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, તેનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, નરેન્દ્રભાઈ મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર પછીનો સવાલ છે, ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે બીજું ગોલ્ડ એટીએમ ખોલવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? તો તેનો જવાબ છે એ. 17 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના પેન્શનરો માટે હયાતીની ખરાઈ સેવા હવે નિઃશુલ્ક ઘર આંગણે થશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગુજરાત રાજ્યમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતે કેટલા ટકા નાગરિકોને આભા હેઠળ નોંધણી કરાવી છે? તો તેનો સાચો જવાબ છે 70% નાગરિકોને આભા હેઠળ નોંધણી કરાવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, આલોક જોશીને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેના પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં સિમલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઓડિશા રાજ્યને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે સાવરણાસાનો પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાશે? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ગાંધીનગર ખાતે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 65મો. ગુજરાતનો સ્થાપના દિવસ 2025માં ઉજવવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાયદા લખવા માટે પહેલીવાર એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ કોણ બન્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, યુએઈ એ પહેલીવાર એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બન્યું છે.